ટેક્સ સમિતિ ચેરપર્સન બિંદિયાબેન ઠક્કરે નાગરિકોને વેરા બાબતે કરી અપીલ। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ બિંદિયા એમ ઠક્કર, ટેક્સ સમિતિ ચેરપર્સન। આથી સર્વે શહેરીજનોને હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે ચાલુ નાણાકીય વર્ષ જે 2025-26 અનવે તારીખ ત્યાં તમે 30/6/2025 સુધી જો ચાલુ નાણાકીય વર્ષના મિલકત વેરા પર જે 10% રિબેટ ચાલે છે એનો તમે અચૂકથી લાભ લો। તેમજ જે મિલકત ધારકોએ પોતાની મિલકત પ્રોપર્ટી નગરપાલિકામાં નથી ચડાવી તેઓ પણ વહેલી તકે આ પ્રોપર્ટી ચડાવી અને સમયસર વેરા ભરે એવી અમારી સૌને નમ્ર અપીલ છે। બેન, જે રીતે હજી પણ લોકો થોડા ઘણા જેનું પેમેન્ટ બાકી છે એને કઈ રીતે માર્ગદર્શન મળશે અને ડબલ આપણે વ્યાજ ન લાગે એના માટે માણસોને શું કહેશે? માર્ગદર્શનમાં તો હું એવું જ કહેવા માંગીશ કે જો સમયસર વેરા ભરપાઈ થઈ જશે અને અત્યારે જે આપણે 6ઠા મહિના સુધી જે 10%નું રિબેટ આપણે કરી રહ્યા છીએ એમનો અવશ્યથી લાભ લે અને સમયસર વેરા ભરી જાય તો બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી કે જે મિલકત ધારકોના ચાલુ વર્ષના જે બાકી છે તો એ આપણે 6ઠા મહિના સુધી આપણે રિબેટ આપી જ રહ્યા છીએ તો એ જરૂરથી એમનો લાભ લે। લોકોને જે અમુક વિસ્તારો એવા છે કે કોઈ પરિસ્થિતિ નબળી હોય તો એને કઈ રીતે આપણે રાહત ભાવે એની અથવા કઈ રીતે મદદ કરશું? એ લોકો માટે આપણે યદિ એમના વેરા ઘણા થઈ ગયા છે તો આપણે એમને જેમની પરિસ્થિતિ નથી તો આપણે એમને મદદરૂપે આપણે એમને હપ્તો કરી આપી શકીએ કે ભાઈ તમે હપ્તા તમારા જે અત્યારે નથી ભરી શકતા બધો વેરો ભેગો તો આપણે એમને હપ્તામાં પણ એવી રીતની આપણે રાહત એમને આપી શકીએ છીએ। અને વ્યાજ તો આપણે આખું જે છે સિસ્ટમ ઉપર કે આપણે વ્યાજ બધું ઓનલાઈન છે જે આપણે મિલકત વેરા ઉપર તો એ આપણે વ્યાજ તો એ ભરવાનું થતું જ હોય છે પરંતુ આપણે રાહત રૂપે એમને થોડી મદદ કે એમને હપ્તો જે નથી ભરી શકતા તો આપણે એમને હપ્તારૂપી મદદ આપણે કરી શકીએ છીએ। જે લોકો નથી ભરતા એના માટે કંઈ કનેક્શન આપવાની વાત છે કે અથવા તો કંઈ નગરપાલિકા કંઈ એક્શન લેશે એના ઉપર શું? ના, હજુ સુધી તો એવી કોઈ આપણને કામગીરી નથી કરી કે આ ચાલુ અત્યારે જે વર્ષમાં પણ જો સ્વયં લોકો આવી અને જાગૃતતાથી પોતાના વેરા ભરી જતા હોય તો આવા આકરા પગલાં આપણે હાલમાં કોઈ લેવાની જરૂર નથી। એટલે જ હું ફરીથી આપના માધ્યમ દ્વારા કહેવા માંગીશ કે લોકો આવે, પોતાની જે મિલકતો નથી ચડી એ મિલકતો રજીસ્ટર કરાવી અને ચડાવે અને મિલકતો પ્રોપર્ટી જે ચડાવવાની બાકી છે તેમને પોતાની મંજૂરી તથા જમીનનો આધાર એ લઈને આવશે તો એ પ્રોપર્ટી બી ચડી જશે અને સમયસર વેરા પણ એમના ભરાઈ જશે। તો આપણે એટલું જ તમારા માધ્યમથી હું કહી શકીશ કે આવે અને આ મિલકતો ન ચડી હોય એ મિલકતો ચડાવે અને જે વેરા ભરપાઈના બાકી છે આગળના એ પણ ભરી જાય અને સમયસર કરશો અને આ 10% જે આપણે 6ઠા મહિના સુધી જૂન મહિના સુધી આપણે જેનો લાભ આપીએ છીએ કે ચાલુ વર્ષમાં 10% રિબેટ મળશે તો એનો પણ જરૂરથી લોકોએ લાભ લેવો જોઈએ। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 33 8258 0
40 40 4।